Good morning, friends. How are you all? I think you are all fine there. Today, we will talk about our new poem, number 2, A Pencil. It has been written by Jayant Parmar and translated by Baidar Buck. મિત્રો આજે આપણે કવિતા પેન્સિલ જે જયંત પરમાર દ્વારા રચાઈ છે એ આપણે ભણવાની છે. આપણે કવિતા સમજી એ પહેલા કવિનો થોડો પરિચય મેળવી લઈએ કે જયંત પરમાર કે જેમનો જન્મ 11 ઓક્ટોબર 1954 અમદાવાદમાં થયો હતો. અમદાવાદમાં એક નાના વિસ્તારમાંથી આવેલા જયંત પરમાર નાનપણથી પ્રભાવી હતા. જયંત પરમારની કવિતામાં આપણે મોટે ભાગે જોઈશું કે અસ્પૃશ્યતા અથવા જે દલિત વર્ગ છે એના ઉન્નતિ માટેના જે કાર્યો છે અથવા એમના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને તેમણે પોતાની કવિતામાં વર્ણવેલા છે. એટલે કે એમના મુદ્દાઓને ઉજાગર કર્યા હતા અને એ મુદ્દાઓને લખવા માટે તેઓ ટેવાયેલા છે. જયંત પરમાર નાનપણની અંદર એમની સાથે જે અસ્પૃશ્યતાના ભેદભાવ થયા હતા એને કારણે 30 વર્ષની ઉંમરે તેમણે જાતે ઉર્દુ ભાષા શીખી. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એવા બહુ ઓછા કવિઓ છે કે જેમણે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 8 ભાષાઓમાં એની કવિતાઓનું ભાષાંતર કરવામાં આવ્યું છે. તો જયંત પરમારની કવિતાઓને ગુજરાતી, કન્નડ, બંગાળી, પંજાબી, કાશ્મીરી, શૌલિયન આવી અલગ અલગ 8 ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવી છે. તો આવા તેજસ્વી કવિ જયંત પરમારની જે કવિતા છે પેન્સિલ એ આપણે ભણવાની છે. બીજી એક વાત, આપણને આ પોએમનું જે ટાઇટલ છે, જે શીર્ષક છે પેન્સિલ, એ વાંચીને થોડું અજુગતું લાગે કે કવિને પેન્સિલ ઉપર કવિતા લખવાનો શું વિચાર આવે. ક્યારેક ક્યારેક આપણને એવું થાય છે કે પેન્સિલ સામાન્ય લાગતી પેન્સિલ ઉપર આપણે શું લખવા જેવું છે, પણ કવિએ એના ઉપર એક ઊંડો ભાવાર્થ આપેલો છે અને આ કવિતા દ્વારા એક કટાક્ષ પણ કર્યો છે કે આજની જે શૈક્ષણિક પદ્ધતિ છે કે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા અલગ અલગ મેથડ દ્વારા ભણાવવામાં આવે છે, પણ શું એ મેથડ એ વિદ્યાર્થીઓને અનુરૂપ છે? શું જે શિક્ષકો ભણાયા પછી જે એમને હોમવર્ક આપે છે એ એમને ગમે છે? હોમવર્ક એ જરૂરી છે, કારણ કે હોમવર્ક જે કંઈ પણ આપણે ભણ્યા હોય એનું દૃઢીકરણ માટે શિક્ષકો તમને હોમવર્ક આપતા હોય છે. પણ વિદ્યાર્થીઓ કેટલું સમજ્યા છે, કેટલો ખ્યાલ આવ્યો છે એ માટે હોમવર્ક હોય છે, પરંતુ છોકરાઓને, બાળકોને એ ગમતું નથી. બીજું કે આ કવિતાની અંદર પિતા અને પુત્રીનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. એક પિતાની વહાલી દીકરી કે જે પોતાના આનંદમાં અને મોજમાં જ પોતાની નાનકડી પેન્સિલથી સરસ મજાના ચિત્રો દોરતી હોય છે. આપણે નાનપણથી જ્યારે ભણવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણા હાથમાં પેન્સિલ આપી દેવામાં આવે છે. હા, કોઈ કહેશે સાહેબ સ્લેટ પેન આપે છે, પણ એ ઓલ્ડ ફેશન થઈ ગઈ છે. હવે નાનપણથી આપણા હાથમાં પેન્સિલ જોવા મળે છે. પેન્સિલનો ઉપયોગ શું? લખવા માટે થાય છે. એક ડિવાઇસ છે, એક સાધન છે. પણ એ પેન્સિલ જ્યારે નાના બાળકના હાથમાં આવે છે ત્યારે એ કાં તો લીટા પાડતા હોય છે. એ લીટા પાડતા પાડતા જ અવનવા ચિત્રો દોરતા શીખે છે. એમને ખૂબ મજા આવે છે, એમને આનંદ પણ ખૂબ થાય છે. એ પોતાની દુનિયામાં જ, પોતાની કલ્પનામાં જ એ પોતાના ચિત્રો બનાવતા હોય છે અને એના ચિત્રો પણ જાત જાતના હોય છે અને આપણે થોડાક સ્ટ્રેન્જ પણ લાગે છે. અહીંયા
કવિ એક બાળકીની વાત કરે છે કે જે શ્વેત કાગળ ઉપર, સફેદ કાગળ ઉપર અલગ અલગ પ્રકારના ચિત્રો દોરે છે. અલગ અલગ તો છે પણ વિચિત્ર લાગે એવા પણ છે. જેમ કે રોડ ઉપર ચાલતું વિમાન. જો મિત્રો, બાળકીની કલ્પના શક્તિ કેવી છે. આપણે જહાજને ઉડતા જોયું છે, આકાશમાં જતા જોયું છે, પણ અહીંયા એ બાળકી એક રોડ ઉપર જે જહાજ છે, હવાઈ જહાજ, એને દોડતું બતાવે છે. પતંગિયાને તળતું બતાવે છે. માછલીને હવામાં ઉડતી બતાવે છે. લાયન અને કાઉ બંને વાતો કરે છે. કેવા સરસ ચિત્રો છે. સૂર્યને એક આંખ વાળો બતાવ્યો છે. તો આવા વિચિત્ર લાગતા ચિત્રો દીકરી, બાળકી એ એના મોજમાં અને આનંદમાં એ દોર્યા કરે છે. આ કવિતાનો એક ભાગ હતો. બીજા ભાગની અંદર એ જ્યારે ડ્રોઈંગ કરતી હોય છે, ચિત્રો દોરતી હોય છે, અલગ અલગ પ્રકારના ચિત્રો દોરે છે, ત્યારે એના શિક્ષક એને હોમવર્ક આપે છે. હવે જોજો મિત્રો, હોમવર્ક આપ્યું છે, પણ જે બાળકી છે, જે છોકરી છે, એને તો એની ધૂનમાં ચિત્રો દોરવા છે. એને હોમવર્ક ગમતું નથી. ગુસ્સામાં ને ગુસ્સામાં જે પેન્સિલથી એ સરસ મજાના અને જાત જાતના ચિત્રો દોરે છે, એ પેન્સિલની અણિયા તોડી નાખે છે. એટલો ગુસ્સો એ હોમવર્ક આપવાને કારણે થાય છે. અહીંયા શિક્ષક દ્વારા જે હોમવર્ક આપવામાં આવે છે એના કારણે એની જે ક્રિએટિવિટી છે, જે કલ્પના શક્તિ છે, એનો અંત આવી જાય છે. The teacher would break the creativity of the little daughter by giving her homework. એટલે કે ટીચરના હોમવર્ક આપવાને કારણે જે ક્રિએટિવિટી છે, જે સર્જના શક્તિ છે, જે કલ્પના શક્તિ છે, એનો અંત આવી જાય છે. બીજો વાત કરીએ, એ અણિયા તોડી નાખી છે. એને ગુસ્સો આવે છે અને ગુસ્સામાં અણિયા તોડી નાખી છે. હવે માત્ર આકાશરૂપી જે કાગળ છે, અહીંયા કાગળને આકાશની સાથે સરખાવવામાં આવે છે. એ આકાશરૂપી કાગળને હવે માત્ર શું રહ્યો છે? ધુમાડો રહ્યો છે. મિત્રો, અહીંયા ઘણા બધા અલંકારનો પણ ઉપયોગ થયો છે. એમાં પણ ખાસ કરીને રૂપક અલંકાર. તમે ગુજરાતી ભાષામાં વ્યાકરણમાં અલંકાર શીખી ગયા છો. તો અહીંયા પેન્સિલને લેખકે એક મીણબત્તી સાથે સરખાવી છે કે જે રીતે મીણબત્તી ઓલવાઈ જાય છે, બુઝાઈ જાય છે, તો માત્ર શું રહે છે? ધુમાડો જ રહે છે. તો પેન્સિલની જે અણિયા છે, એ અણિયા તૂટી જવાને કારણે હવે જે આકાશરૂપી કાગળ છે એમાં માત્ર ને માત્ર શું રહે છે? ધુમાડો જ રહ્યો છે. તો આવી કવિતા છે, એ કવિતા આપણે હવે ભણવાની છે. તો લેટ્સ ઓપન અવર ટેક્સ્ટ બુક એન્ડ પેજ નંબર 139. 139 નંબરના પેજ ઉપર આપણી બીજા નંબરની પોએમ આપેલી છે, જોઈએ. કવિતા શરૂ કરીએ તે પહેલા કવિતાની અંદર જે અનફેમિલિયર વર્ડ્સ અથવા જે ડિફિકલ્ટ લાગે છે એવા શબ્દોને આપણે નોટ ડાઉન કરી લઈએ. પહેલો શબ્દ આવે છે લાઇટ. લાઇટ સામાન્ય અર્થ આપણે જાણીએ છીએ પ્રકાશ, પણ અહીંયા પ્રગટાવ અને છોડવું લેવાનું છે. એ શા કારણે લેવાનું છે એ આપણે એની ચર્ચા, એનું ડિસ્કશન આપણે પોએમ જ્યારે સમજીએ ત્યારે કરીશું. ગ્લાસીસ, યુ નો ધ મીનિંગ ઓફ ગ્લાસીસ. સ્પેક્ટેકલ્સ, ચશ્મા. ફાયર ચેરિયટ, અગ્નિરથ. કોન્વર્સેશન, વાતચીત. પેચ, થીગડું અથવા ધબ્બો. ફોરહેડ, કપાળ. વોટરફોલ, ધોધ. એક્સટેસી, અત્યાનંદ એટલે અતિ આનંદ. સ્ટ્રેન્જ, વિચિત્ર. ટુ એક્સટિંગ્વિશ. એક્સટિંગ્વિશ નો અર્થ થાય ઓલવવું. ત્યારબાદ છે શબ્દ મીનિંગ વર્ડ છે સ્મોક, ધુમાડો, અને છેલ્લો છે રિમેન એટલે કે રહેવું. હવે કવિતા સમજીએ એ પહેલા આપણે આ શબ્દોનો
નો અર્થ જાણવો જરૂરી છે, જેથી કરીને આપણે કવિતા વધારે સરળતાથી અને સહેલાઈથી સમજી શકીએ. હવે પહેલો સ્ટાન્જા લઈએ. પહેલું એનું પઠન કરું છું, રિસાઇટેશન કરું છું. My daughter, little dear daughter, lights a pencil with a sharpener. The sky of the white paper begins to be filled with light. હવે આ આપણો પહેલો સ્ટાન્જા. હવે તમને તો ખ્યાલ જ છે મિત્રો કે પરીક્ષાની અંદર તમને કવિતાઓની જે લાઈનો આપી હશે એને આપણે સ્ટાન્જા કહીએ છીએ. એ સ્ટાન્જાના આધારે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આન્સર પણ તમને પૂછાતા હોય છે. તો પહેલો જે સ્ટાન્જા છે એ સમજીએ. માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી. લિટલ ડિયર ડોટર, અહીંયા કવિ કહે છે કે મારી દીકરી લિટલ ડિયર ડોટર. લિટલ એટલે કે નાની, ડિયર એટલે વહાલું, કે મારી દીકરી નાનકડી વહાલી દીકરી. લાઇટ્સ અ પેન્સિલ. લાઇટ્સ, લાઇટ્સનો આપણે સામાન્ય અર્થ લઈએ તો પ્રકાશ થાય છે, પણ અહીંયા પેન્સિલને પ્રજ્વલિત કરવાની વાત છે. એટલે કે એની જે અણી છે એ અણીને છોલવાની વાત છે. એટલે અહીંયા શબ્દ રાખ્યો છે છોલવું. અને જ્યારે એ અણી છોલાય છે તો એ પેન્સિલ રૂપે મીણબત્તી શું થાય છે? પ્રકાશમય થાય છે, પ્રગટે છે. માટે અહીંયા શબ્દ લીધો છે છોલવું. તો મારી નાનકડી વહાલી દીકરી શું કરે છે? પેન્સિલને પ્રકાશ કરે છે, પ્રગટાવે છે. શેનાથી? વિથ અ શાર્પનર. શેનાથી પ્રગટાવે છે તો શેનાથી છોલે છે? શાર્પનર એટલે કે સંચો. અહીંયા આપણે શબ્દ ઉમેરી દેજો, તમારી બુકમાં નોટ લઈ કાઢજો. શાર્પનર એટલે કે સંચો, તમે જાણતા જશો. તો નાનકડી દીકરી શું કરે છે? પેન્સિલને સંચાથી છોલે છે, એને પ્રગટાવે છે, પ્રજ્વલિત કરે છે. The sky of the white paper begins to be filled with light. એ આપી છે the sky of the white paper. તો અહીંયા white paper વિશાળ પેપર રૂપી આકાશમાં, એ આકાશ સાથે સરખાવ્યું છે કે આકાશ રૂપી જે કાગળ છે એ કાગળની અંદર ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. તો એ જે પેન્સિલને પ્રગટાવી છે એ પેન્સિલથી એ શું કરે છે? એમાં પ્રકાશ ફેલાવે છે. એટલે કે પેન્સિલથી અલગ અલગ પ્રકારનું ડ્રોઈંગ કરે છે. તો મિત્રો આ ચાર જે પંક્તિઓ છે, જે સ્ટાન્જા છે, એ એવું કહેવા માંગે છે. સિમ્પલ મિનિંગમાં આપણે જોઈએ તો નાનકડી જે દીકરી છે, વહાલી દીકરી, જે લેખકની વહાલી નાનકડી દીકરી છે, એ પેન્સિલને સંચા વડે છોલે છે અને આકાશરૂપી જે શ્વેત કાગળ છે એ કાગળમાં અલગ અલગ પ્રકારના ચિત્રો દોરે છે. હવે બાળકની અહીંયા કલ્પના શક્તિની વાત કરીએ કે એની કલ્પના શક્તિ કેવી છે એ આપણે આગળના સ્ટાન્જામાં જોઈશું. પહેલા આ સ્ટાન્જામાંથી જે પ્રશ્નો છે એ પ્રશ્નોની આપણે જોડે ચર્ચા કરી લઈએ. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ પોએટ્સ ડોટર ડુઈંગ. સ્ટાન્જા તમને આપેલા છે. એ સ્ટાન્જામાં તમે વિચારો કે પોએટની જે દીકરી છે એ શું કરી રહી છે. તો ત્રીજી લાઈનમાં આવશે લાઇટ્સ અ પેન્સિલ. તો અહીંયા આપણે જવાબ લખીએ. આપણે જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? જે કર્તા હોય છે એ કર્તા લઈ લે છે અને કર્તા આપણને છે પોએટ્સ ડોટર. એટલે કે જે આ ભાગ છે ક્રિયાપદ પછીનું એ આપણે પહેલા લઈ લેવાનું છે અને આને લગતી તમને જે ફોર્મ્યુલા છે ક્વેશ્ચન આન્સરની એ પણ તમને અગાઉ લખાવી અને એ પણ તમારે ધ્યાનમાં લેવાની છે. કર્તા આવી ગયો, ત્યારબાદ આપણે શું લઈશું? હવે કર્તાની ડાબી સાઈડ તમારે જોવાનું છે. તો ડાબી સાઈડ તમને આપેલું છે is. તો poet's daughter is
sharpening of pencil. શાર્પનિંગ એટલે કે અણી પેન્સિલની અણીયા છોલી રહી છે. હવે એના આધારે બીજો પ્રશ્ન તમને પૂછાય કે with what is the little girl sharpening? with what સેના વડે છોકરી સેના વડે છોલી રહી છે? તો મારી પાછળ આપણે કરતા લઈએ. કરતા છે આપણું the little girl is sharpening with a sharpener. અથવા તમે એ પણ લખી શકો the little girl is sharpening a pencil with a sharpener. તો આ બે પ્રશ્નો થયા. ત્રીજો પ્રશ્ન આવો પૂછાઈ શકાય when does the sky of the white paper begin to be filled with light? when એટલે ક્યારે આ sky of the white paper એટલે કે કાગળનું જે આકાશ છે એ આકાશ ક્યારે પ્રકાશમય થયો તો ક્યારે ભરાયો? તો 10 પછી પહેલાનું જે 10 પછીનું જે છે આપણે લઈ લઈએ. the sky of the white paper begins. અહીંયા begins છે પણ does ને 10 ક્રિયાપદ હોવાના કારણે આપણે ક્રિયાપદને SES મૂકીશું. the sky of the white paper begins to be filled with light when the girl अथवा little girl lights a pencil and start drawing on it. તો આ પ્રશ્ન એવું કહેવા માંગે છે કે આકાશ રૂપી જે કાગળ છે એ ક્યારે ભરાય છે? તો આકાશ રૂપી કાગળ ભરાય છે જ્યારે છોકરી લાઇટ્સ અ પેન્સિલ, લાઇટની જગ્યાએ તમે શાર્પનર્સ પણ લખી શકો. when the girl lights a pencil, જ્યારે પેન્સિલ છોલે છે અને એમાં ડ્રોઈંગ કરવાનું શરૂ કરે છે ત્યારે કાગળ રૂપી કાગળની અંદર શું થાય છે? સ્ત્રોત ભરાય છે. ત્યારબાદ પ્રશ્ન છે what does the white paper represents? તો આ જે white paper છે એ શું દર્શાવે છે? ફરી પાછું 10 પછીનું જે કરતા છે આપણે લઈએ. the white paper represents the sky. તો white paper એ શું રજૂ કરે છે? આકાશ. ત્યારબાદ છે what is the synonym? synonym એ સમાનાર્થી શબ્દ છે. સિમિલર વર્ડ્સ પણ તમે કહી શકો. તો what is the synonym of the word darkness? એને ફૂલ સેન્ટેન્સમાં જો જવાબ લખવો હોય તો જે જવાબ છે એ જવાબ તમારે what ની જગ્યાએ મૂકી દેવાનો. તો આપણો જવાબ છે લાઇટ. darkness અંધાર અને લાઇટ એટલે પ્રકાશ. તો light is the synonym of the word darkness. તો મિત્રો આ છે પહેલા સ્ટાન્જાના ક્વેશ્ચન આન્સર. હવે બીજું કે અગાઉ આપણે જે ફોર્મ્યુલાની વાત કરીએ
ક્વેશ્ચન આન્સરને કેવી રીતે લખવા એનો અભ્યાસ તમારે ચાલુ રાખવાનો છે. હવે આપણે એનો ઉપયોગ વધારે ને વધારે કરવાનો છે, જેથી કરીને તમને પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવો એ વધારે ખ્યાલ આવે. એટલે જ્યારે પણ તમે પ્રશ્ન લખો, ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરો, તો એ ફોર્મ્યુલાને તમારે ધ્યાનમાં રાખવાનો છે. હવે આ પેરેગ્રાફ, આ સ્ટાન્જા આપણે સમજીએ કે એક નાનકડી દીકરી એ શું કરે છે? પેન્સિલને પ્રજ્વલિત કરે છે, એને છોલે છે, અને ત્યારબાદ એ અવનવા ચિત્રો એ વ્હાઇટ પેપર ઉપર દોરે છે. હવે આપણે બીજા સ્ટાન્જા ઉપર જઈએ. બીજો સ્ટાન્જા આપણે રિસાઇટેશન કરું. The black bird flying away with the tree. બ્લેક બર્ડ છે એ ફ્લાઇંગ અવે વિથ ટ્રી, વૃક્ષો સાથે ઉડી રહ્યો છે. The black bird flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the airplane walking on the road, the lion having a conversation with the cow. અહીંયા આપણે સેકન્ડ સ્ટાન્જા રાખ્યો છે. પહેલી લાઈન, the black bird flying away with the tree. જે બ્લેક બર્ડ છે એ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, વૃક્ષોની સાથે ઉડી રહ્યું છે. જનરલી આપણે જોઈએ છે કે જે વૃક્ષો હોય છે જનરલી આપણે જોતા હોય છે કે વૃક્ષની ડાળીઓ ઉપર પક્ષીઓ બેઠા હોય છે અને એ પક્ષીઓ વૃક્ષમાંથી બહાર ઉડતા હોય છે. પણ અહીંયા જે ઇમેજિનેશન છે, બાળકીની જે કલ્પના શક્તિ છે, ક્રિએટિવિટી જે છે, એ એવું કહે છે, એવા ચિત્ર બોલે છે કે એ વૃક્ષ સાથે ઉડી રહ્યા છે. ત્યારબાદ glasses on the eyes of the peacock. Glasses on the eyes of the peacock. Peacock એટલે કે મોર. મોરના આંખો ઉપર ચશ્મા. કેવી કલ્પના શક્તિ! આપણે મોરને કળા કરતો જોયો છે, નૃત્ય કરતા જોયો છે, પણ અહીંયા એને ચશ્મા પહેરેલા ક્યારે તમે જોયો છે? ના. તો એ બાળકની એક કલ્પના શક્તિ છે. જ્યારે ચશ્મા પહેરે છે ત્યારે આખું વિશ્વ એને કલરફુલ દેખાય છે. ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગે છે ક્યારેક ક્યારેક આપણે આવા ચશ્માને પણ પહેરવા જોઈએ, જેથી કરીને આપણી જે જોવાની દ્રષ્ટિ છે, જે વિચારવાનું એંગલ છે, એ બદલી શકાય. તો કવિ આપણને એવું કહેવા માંગે છે કે ક્યારેક ક્યારેક કોઈ પરિસ્થિતિ એવી આવી હોય ત્યારે આપણે આવા ચશ્મા દ્વારા બીજી રીતે વિચારવું જોઈએ. એટલે એના માટે બીજી રીતે વિચારવા માટે આપણે ચશ્મા પહેરવાની જરૂર નથી. પણ પોએટ કહેવા માંગે છે કે જ્યારે જેમ કે જનરલી આપણે પોએટ આ જે પીકોક હોય છે, જે મોર છે, એ ચશ્મા પહેરતો નથી, પણ અહીંયા ચશ્મા પહેરેલો મોરની વાત કરવામાં આવે છે અને કહે છે કે દુનિયાને આપણે આ રીતે પણ જોવું જોઈએ, એટલે કે બીજો એંગલ પણ વિચારવો જોઈએ. The fire chariot flying in the air. Fire chariot એટલે કે અગ્નિ રથ. પહેલાના સમયમાં જે ટ્રેન હતી એ ટ્રેન કોલસાથી, આગથી ચાલતી હતી અને એ સમયે લોકો એને અગ્નિ રથ કહેતા હતા. અહીંયા કોઈ રથની વાત નથી, પણ કદાચ એ સમયના જે ટ્રેન હતા, જે કોલસાથી, જે આગથી ચાલતા હતા, એની કદાચ વાત અહીંયા કરવામાં આવી છે. અને એ ક્યાં ચાલે છે? ઇન ધ એર.
તો જે ટ્રેન છે, જે અગ્નિરથ છે, એ હવામાં ઉડી રહ્યો છે. ત્યારબાદ ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. ભાઈ જે હવાઈ જહાજ છે એ હવાઈ જહાજને અહીંયા રોડ ઉપર હવાઈ જહાજ છે એ હવાઈ જહાજને રોડ ઉપર એને ચલાવ્યું છે, એટલે કે રોડ ઉપર ચાલતું હવાઈ જહાજ. લાયન હેવિંગ અ કોન્વર્સેશન વિથ ધ કાઉ. સિંહ ગાય સાથે વાતચીત કરી રહ્યો છે. આ જે વાક્ય છે એક નોન વાયોલન્સ, અહિંસા નું એક સરસ ઉદાહરણ આપ્યું છે કે નોન વાયોલન્સ અહીંયા સિંહ અને ગાય બેનો ક્યાંય મેચ નથી, ક્યારે એક સાથે ઊભા રહે નહીં. વાતચીત તો દૂરની વાત, પણ અહીંયા એવું કીધું છે કે આપણે જે અહિંસા કરતા હોઈએ છીએ, જે મારપાડ કરતા હોઈએ છીએ, એને છોડી દેવી જોઈએ. જો સિંહ અને ગાય વાતચીત કરી શકતા હોય તો આપણે તો મનુષ્ય છે, તો આપણે શા માટે લડવું જોઈએ, ઝઘડવું જોઈએ? તો અહીંયા લાયન અને ગાય જે કાઉ છે એના દ્વારા આપણને એક સરસ મેસેજ અહિંસાનો આપવામાં આવ્યો છે. હવે આ જે ચાર પંક્તિ છે, આ જે સ્ટાન્જા છે એને આપણે થોડી સમજી લઈએ. પહેલા સ્ટાન્જામાં જોયું કે બાળકી, એક વહાલી નાની બાળકી સરસ મજાના ડ્રોઈંગ કરી રહી છે. એ માટે એને શું કર્યું છે? પેન્સિલનો એક છોલી છે. ત્યારબાદ કાગળ પર આકાશની અંદર મન ગમતા ચિત્રો એ દોરી રહી છે. હવે એને કલ્પના શક્તિના ઉદાહરણ જે ચિત્રો એને બતાવ્યા છે, જે દોર્યા છે, કે જે વૃક્ષ છે, વૃક્ષ સાથે ઉડતા પક્ષીઓ, ત્યારબાદ ચશ્મા પહેરેલ મોર, રોડ ઉપર ચાલતું હવાઈ જહાજ અને હવામાં ઉડતું અગ્નિરથ. તો આવી કલ્પનાભરી ચિત્રો બાળકી પોતાના જ આનંદમાં, પોતાના જ મોજમાં એ દોર્યા કરે છે. હવે આ સ્ટાન્જાના કેટલાક પ્રશ્નો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન, What is the blackbird doing? અહીંયા આપણો બીજો સ્ટાન્જા શરૂ થાય છે. What is the blackbird doing? સૌપ્રથમ જ્યારે પણ આપણે ક્વેશ્ચન આન્સર લખીએ પહેલા જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદને આપણે અંડરલાઈન કરી દેવાનું છે. અહીંયા તમને ડુ, ડઝ, એમ, ઇઝ, આર, વોઝ, વર, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ વગેરે જેવા હેલ્પિંગ વર્બ્સ આપેલા હશે, એને તમારે અંડરલાઈન કરી દેવાનું. ત્યારબાદ વાક્યમાં જોવાનું, પ્રશ્નમાં જોવાનું કે ત્યાં V3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ, V4 એટલે આઈએનજી વાળું રૂપ આપ્યું છે. અહીંયા આપણને આપ્યું છે ડુઈંગ. બ્લેકબર્ડ એટલે કે કાળા પક્ષીઓ શું કરી રહ્યા છે? તો જવાબ આપણો થશે, હવે આ જે શબ્દો અંડરલાઈન કરેલા છે એ અંડરલાઈન કરેલા શબ્દોની વચ્ચે જે રહ્યા એ આપણો કરતા, એ આપણે વાક્યની શરૂઆતમાં લેવાનું છે. The blackbird is, તો આપણે સ્ટાન્જામાં જોઈએ કે કાળા પક્ષી શું કરી રહ્યા છે? તો blackbird is flying.
flying away with the trees. તો પક્ષીઓ શું કરી રહ્યા છે? વૃક્ષો સાથે ઉડી રહ્યા છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, what is strange about peacock? Peacock What is strange about peacock drawn by the little girl? નાનકડી દીકરી દ્વારા દોરવામાં આવેલ પીકોક માં સ્ટ્રેન્જ શું છે, અલગ શું છે? તો અહીંયા આપણે જોઈશું તો ટુબીના રૂપમાં માત્ર શું છે? ક્રિયાપદ આપે છે. તો જવાબ આવે છે ધ પીકોક. What is strange? તો શું છે? Glasses on the eyes of peacock is strange, drawn by the little girl. अथवा the peacock is The peacock is wearing glasses on eyes. Is strange about it. अथवा આ પ્રશ્નને બીજી રીતે લખીએ કે glasses on the peacock's eyes is strange about peacock drawn by the little girl. તો આ જવાબને બે રીતે પણ લખી શકાય, બીજી રીતે પણ આપણે જોઈ શકીએ. પછીનો પ્રશ્ન છે which sentence gives message of non-violence? Non-violence એટલે કે અહિંસા, હિંસા ન કરી તે. એટલે કે non-violence નું ઉદાહરણ, મેસેજ, સંદેશ કયા વાક્ય દ્વારા આપણને મળે છે? તો એ વાક્ય છે The lion having a conversation. With the cow. The cow gives the message of non-violence. ત્યારબાદ બીજો પ્રશ્ન છે what is flying in the air? હવામાં શું ઉડી રહ્યું છે? તો હવાની અંદર આપણે જોઈએ શું ઉડી રહ્યું છે? The fire chariot is flying in the air. બીજો આવો પ્રશ્ન પૂછી શકે કે where is what is walking on the road? What is walking on the road? अथवा where is the airplane walking? तो આ રીતે પણ તમને પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે છે. હવે મિત્રો બાકીનો જે ભાગ છે એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. અહીંયા તમે જોયું
કે કવિતાની અંદર આપણને સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, સિનોનિમ્સ એટલે કે સિમિલર વર્ડ્સ, એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી, ત્યારબાદ રાઇમિંગ વર્ડ્સ, આ બધું પણ તમને 1 માર્કની અંદર પૂછાઈ શકે છે. હવે પછીના લેક્ચરમાં આપણે એન્ટોનિમ્સની પણ વાત કરીશું. તો ફરી મળીશું નવા આના બીજા ભાગ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.